આનું છે આપણે જો કેટલા મસ્ત કેવા હશે યાર, બહુ મોટા મોટા થાય છે અત્યારે. એવડા જો કેટલું મસ્ત છે. તોડવું છે, તોડી લો. શું છે આ? મસ્ત ફૂલ છે, કેસરી કલર. તાજી તો નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે અમે આવી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના જામકનોણા ગામે. તો અમે અત્યારે વાડીએ આવેલા છીએ. તો માટે કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો હું તમને વાડીનું લોકેશન બતાવું છું કે વાડીમાં શું છે એમ. તો જો આ બાજુ આંબા છે વાડીમાં, અને આ જામફળ છે. આમાં જામફળીમાં જામફળ નથી. છે જીરું એક છે. જો કેટલું મસ્ત છે. તોડવું છે, તોડી લો. તો જો આ બાજુ પણ આ ગુલાબ છે. જો કેટલા ગુલાબ ખીલેલા છે આમાં, કેટલા મસ્ત મસ્ત ગુલાબ છે. તો ચાલો આ બાજુ પણ છે, તમને બતાવું છું. આ શેના ફૂલ છે એમ કે છે, પણ મને નથી ખબર શેના ફૂલ છે એમ. શું છે આ? મસ્ત ફૂલ છે, કેસરી કલરનું. કા બહુ મસ્ત છે. અને આ ઝાડ છે, પણ આ ઝાડ શેનું છે એ પણ નથી ખબર. આમાં કઈ ફળ આવ્યું જ નથી. આ ઝાડને લગભગ 15-20 વર્ષ થવા આવ્યા છે, પણ હજી કાંઈ આવ્યું નથી આમાં. જો અહીંયા પણ આ ફૂલ ઝાડ છે. આ બાજુ જો કેટલા મસ્ત ગુલાબ છે. આ ગુલાબ કોને કોને ગમે છે કોમેન્ટમાં કહેજો. કેટલા મસ્ત મસ્ત ફૂલ છે. કાંટા છે આમાં. ગુલાબમાં તો કાંટા જ હોય ને, બીજું શું હોય. કેટલું મસ્ત છે. જો બતાવે છે ઈ ફૂલ મારું. લાવો જો એને મને આપ્યું છે, બહુ મસ્ત છે. એક ગુલાબ જો આ બાજુ પણ છે, કવાની ઓલી બાજુ. એ પણ લાલ કલરનું દેખાય છે એકદમ. અને આ વાડી છે, તો વાડી પણ જો ઉપર જ ભરી છે પાણીની. હાવ માથે પાણી છે. અહીંયા પણ કેટલું મસ્ત કલર છે. એમાં પણ કલરના ગુલાબ છે. આ જામફળ પણ જો નીચે પણ પડ્યા છે આ બાજુ. આ શું છે એમ કે છે. જો અંજીરનું પણ ઝાડ મોટું છે. એનું થળિયું છે. તો આ બાજુ પણ જામફળી. ઈ શેનું છે ઝાડ? જણાવજો ભાઈ, અમને તો મને નથી ખબર ને, મને કહેતા નથી શેનું ઝાડ છે એમ. તો આ બાજુ પણ જો આ બદામ છે. બદામ તો આપણે ગામડે હોય એટલે બદામ તો આપણે ઓળખતા જ હોય. તો ચાલો તમને પણ આ બાજુ પણ બતાવું છું. જો આ નાળિયેરી છે. જો મિત્રો અહીંયા વડલો છે, પણ આ વડલો કઈક અલગ જ જાતનો છે. આજે આપણે પહેલી વાર જોયો છે. આમ જો હા, તો આ પણ મોસંબીનું ઝાડ છે, પણ એમાં પણ નથી મોસંબી આવેલી અત્યારે. ઓહ જો મસ્ત જામફળ છે પેલી બાજુ પણ. જોયું બીજું છે, પણ ભીનું છે એટલે ધીમે ધીમે હાલવું પડે છે. ઓહો કેટલું મસ્ત જામફળ છે. આમ તો જોવો કેવા મોટા મોટા છે બે. ઓ બાપા, ઓહ જો પેલી બાજુ પણ માથે પણ છે, એમાં નીચે છે, આ બાજુ છે.
જો આ કેટલું મોટું જામફળ છે, બહુ મોટું છે. આ બાજુ પણ જો રીંગણા છે. તો જો પેલી બાજુ પણ બગીચો બનાવેલો છે. ગુલાબ છે જો કેટલા મસ્ત મસ્ત. તો જો આ બાજુ પણ આ વણસ બગીચો બનાવ્યો છે. જો કેટલા મસ્ત મસ્ત ગુલાબના ફૂલ છે. આખા ઓલામાં ગુલાબ જ વાવેલા છે ઉભે પાળે. બહુ મસ્ત યાર, બહુ મોટા મોટા થાય છે. અત્યારે અવડાવડા જ છે પણ હાવ નીચે છે. જો આ જમીન ઉપર હાવ પાસે જો ક્યાં છે લૂમ. આ નાના નાના રોપડા છે તો પણ બધું આવી ગયું છે. આનું શાક બનાવવાનું છે આપણે. જો કેટલા મસ્ત કેવા હશે. તમે સીતાફળ પણ અત્યારે તો ઉકલી ગયા છે. આ રહ્યું અહીંયા જો મોટું, જો કેટલું મસ્ત છે. આંખ ખુલી ગયેલી છે. જે પેલી બાજુ પણ છે એવું કે છે. જો ના પણ બહુ મસ્ત છે. જો કેવું મસ્ત છે. અહીંયા પણ છે જીરું. અહીંયા પણ છે. જો બહુ મોટા મોટા છે. કેમ છે આ ના કેટલી મોટી મોટી આંખ છે. તોડી લો. જો કેટલું મોટું મોટું છે. તો પણ જો અહીંયા પણ બહુ મોટું સીતાફળ છે. જો બતાવે છે બહુ મોટું છે એમ. તોડી લો ને. તો પેલી બાજુ પણ જો આ બાજુ ઠેઠ સુધી સીતાફળ છે. અને પેલી બાજુ પણ જો શેરડીનો વાળ ને એવું બતાય છે. સીતાફળ ઘણા લાવ્યા છો. બહુ મોટા મોટા છે. મિત્રો ખાવા એ કોમેન્ટ કરજો ને જણાવજો. આ બાજુ જો પણ ઓલા વાલિયા છે. આપણે આ બાજુ આપણે હોય ને તો આવી જાજો આપણે કનોડામાં શેરડીનો રસ પીવા માટે. અમારા ગોપીભાઈ આવે છે. જો એક ગોળી અને બરણી લઈને એમાં આપણે રસ કાઢવાનો છે શેરડીનો, અને પછી આપણે બધાને પીવાનો. આખી વાડીમાં આપણે આટો મારી લીધો છે અને વાડીમાં જે હતું એ બધું તમને બતાવ્યું પણ છે. તો આ જો અત્યારે આટો મારીને વાડીમાંથી આવી જશે ને અત્યારે ખાય છે હિસકો. જો થાકી જશે. તમે થાકી ગયા? સીતાફળ તોડીને આવ્યા એટલી વારમાં થાકી જા. એટલા તોડી લીધા. અને આ બાજુ જો આપણે નાળિયેરી પણ છે, ડુંગળી છે. આ મોટી મોટી છેલી છે ને આ નાની નાની વાવેલી. તો જો આપણે તમને બધું આ વાડીમાં શું શું છે એ પણ બતાવી દીધું છે. અને આ બાજુ તો જો ડુંગળી ને એવું છે પણ બહુ લાંબો શેઢો છે એટલે એ બાજુ ઠેઠ તડકાનો આપણથી જવાય એમ નથી. તો આ બાજુ જો આપણે વિશાલભાઈ આપણે શેરડી કાપે છે.